નજીકના બધા જ કારીગરોને ટ્રાય કર્યો, એકને બોલાવ્યો એનાથી ના થઈ, બીજાને બોલાવ્યો આજુબાજુથી, પણ બધા મોટા મોટા કારીગરોને બોલાવ્યા, પણ ગાડી રિપેર ચાલુ ના થઈ. પછી એક ભાઈએ કીધું ભાઈ આ ગામમાં એક આપણે જૂના કાકા છે એ કારીગર આનું કામ કરે છે, તો એમને બોલાવો ને, કદાચ એ કરી દેતું એમ. પેલા એમ થયું આના 4-5 કારીગરો આવ્યા છે, આ ગાડી ચાલુ નથી થઈ, તો એ કાકા શું કરવાના છે, ચલો બોલાવો તો ખરા. એમ કરી કાકાને બોલાવ્યા અને કાકાએ જોયું બધું, એનું બધી સિસ્ટમ જોઈ લીધી અને કાકાએ કીધું કે હથોડો આપો મને. એક હથોડો લીધો અને એન્જિનમાં એક જ જગ્યાએ એક જ ફટકો માર્યો, એક જ ફટકો જોરથી માર્યો અને કાકાએ કીધું કે હવે ચાલુ કરો, સેલ મારો. તો ગાડી તો ચાલુ થઈ. બધા વિચારવા પડી ગયા કે આટલા બધા કારીગર ભેગા થયા, એક જ ફટકામાં ગાડી ચાલુ થઈ. કાકા કેટલા પૈસા લેવાના? કે 100 રૂપિયા. એટલે ગાડીનો માલિક કે આટલા બધા પૈસા હોતા હશે, એક જ ફટકો માર્યો તમે તો. કે ફટકાના તો એક જ રૂપિયો છે, એ ફટકો માર્યો, હથોડો માર્યો અને એક જ રૂપિયો છે મજૂરી, પણ એ ક્યાં મારવો એના 99 રૂપિયા છે. એટલે જીવનમાં ઘડતર ના હોય ને ત્યારે આવું થાય. એટલે આ એક સરસ